હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ ની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે રિફ્રેક્શન ઇન spherically curved surface. Refraction in spherically curved surface. તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની ટોટલ 5 ફિનોમિના આપણે કમ્પ્લીટ કરી હતી વિથ ઝેનિથ. બરાબર છે. જેની અંદર આપણે પહેલી ફિનોમિનામાં વાત કરી હતી કે ભાઈ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન છે એ ક્યાં યુઝ થાય છે? તો કે મિરાજમાં. મિરાજ નામની ફિનોમિના છે તમને ક્યાં જોવા મળે છે ભાઈ? તો કે ડેઝર્ટની અંદર, એટલે કે રણ પ્રદેશ હોય અથવા તો સમરમાં, કે ભાઈ સમરમાં શું થાય? ડ્યુરિંગ હોટ ડેઝ, ગરમ દિવસોમાં જે નીચેની જમીન છે, સરફેસ છે ભાઈ એકદમ ગરમ થાય તો ત્યાંની જે આખી બધી એર છે એ કેવી હોય? એકદમ થીન હોય અને એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેવો હોય? એકદમ લેસ હોય. અને જેમ જેમ તમે ઉપર જાઓ તેમ શું થાય? એર છે એ થોડી કોલ્ડ હોય એટલે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેવો હોય? થોડો વધારે હોય, એની એર થોડી થીક હોય એવું કહી શકાય. બરાબર છે. પછી આપણે વાત થઈ હતી કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન તો જ થાય જો બે વસ્તુનું પાલન થાય. કઈ કઈ? તો કે એક તો તમારો જે રે છે એ ડેન્સર માંથી રેરરમાં જવો જોઈએ. અને બીજું કે એનો એંગલ જ્યારે એનો જે ઇન્સિડન્ટ એંગલ છે એ ક્રિટિકલ એંગલ કરતા વધી જાય પછી ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય. તો મિરાજમાં શું થાય ભાઈ? કે સામે કોઈ દૂર અને લોંગ ઓબ્જેક્ટ હોય એમાંથી જ્યારે રેસ આવે હવે એ બધા રેસ છે આપણા સુધી જેમ પહોંચે ત્યારે શું થાય ભાઈ? ઉપર જે મીડિયમ છે એને સુધી ડેન્સર હોય, ડેન્સરમાંથી રેરરમાં થતા આપણી પાસે આવે એટલે આપણે સ્ટડી કરી ગયા ભાઈ કે જે મીડિયમ છે એની ટ્રાન્સપેરન્સી કેવી હશે? કન્ટિન્યુઅસલી ચેન્જ થશે ડેન્સર ટુ રેરર. એટલે શું થાય? એનું કન્ટિન્યુઅસલી એનું રિફ્રેક્શન થયા કરે. અને મેં તમને એમસીક્યુ શીખવાડ્યો હતો કે ભાઈ ટ્રાન્સપેરન્સી કન્ટિન્યુઅસલી ચેન્જ થતી હોય એટલે કે એની ઓપ્ટિકલ ડેન્સિટી બદલતી હોય તો તમને રે છે એનો પાથ કેવો મળે? કર્વ મળે. એટલે કર્વ પાથ સિલેક્ટ કરતા કન્ટિન્યુઅસલી રિફ્રેક્શન થયા કરે અને એક ટાઈમ એવો આવે કે એનો એંગલ જે શું થાય? એના ક્રિટિકલ એંગલ કરતા વધી જાય અને ત્યારે શું થાય? ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય. એ ભેગા બધા રેસ શું થાય? ત્યાંથી ઇન્સિડન્ટ થઈ અને ટોટલી ઇન્ટરનલી રિફ્લેક્ટ થઈ અને તમારી આઈસમાં આવે એટલે ત્યાં તમને શું થાય? મિરર જેવું દેખાય. મેં તમને શીખવાડ્યું હતું કે જ્યાંથી ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય એ સરફેસ મિરરનું કામ કરે. કારણ કે મિરર હોય તો જ રિફ્લેક્શન થાય ને. તો ત્યાં ખરેખર મિરર હોય નહીં તેના જેવું દેખાય. બરાબર છે. અને ત્યાં શું થાય ભાઈ? કોઈ ઓબ્જેક્ટ હોય તો એની ઇમેજ છે એ તમને એમાં દેખાય કે ભાઈ આવું કંઈક છે ઇમેજિનરી. સારું, એને કહેવાય મિરાજ અને એમાં TIR ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન યુઝ થાય. સેકન્ડ એપ્લિકેશન આપણે વાત કરી ડાયમંડ. તો ભાઈ ડાયમંડ છે એનો આખી દુનિયામાં સૌથી વધારે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે કેટલો? 2.42 અને એનો ક્રિટિકલ એંગલ કેટલો થાય? અરાઉન્ડ 24 ડિગ્રી. તો ડાયમંડમાં થાય શું કે ક્રિટિકલ એંગલ 24 ડિગ્રી એટલે કાંઈ ન કહેવાય, બહુ ઓછો કહેવાય. એટલે ડાયમંડ ઉપર જેટલા રેસ ઇન્સિડન્ટ થાય લાઇટના એમાંથી ઓલમોસ્ટ રેસ છે ભાઈ એ 24 કરતા વધારે એંગલ ઉપર ઇન્સિડન્ટ થઈ અને શું થાય? અંદર ઘૂસે ત્યારે શું થાય ભાઈ? અંદર રિફ્લેક્ટ ક્યાં કરે? સમજાય છે? એટલે આપણે એને કહીએ કે ડાયમંડ શું થાય છે? સ્પાર્કલ થાય છે, સાઇન મારે છે, ચમકે છે. બરાબર. થર્ડ આપણે વાત થઈ હતી પ્રિઝમની. કે પ્રિઝમ છે ભાઈ કયા પ્રિઝમ લેવાના? એ છે ને 40 ડિગ્રી 90 ડિગ્રી એટલે કે રાઈટ એંગલ પ્રિઝમ લ્યો તો એનું કામ શું છે ભાઈ? ઇમેજને ઇન્વર્ટ કરી નાખે ને પાછી કેટલા ડિગ્રી ઉપર કરે? તો કે તમારે જોઈએ એટલા, મતલબ કે 90 ડિગ્રી 180 એના ઉપર તમને ઇન્વર્ટ કરીને આપે. બરાબર. કઈ રીતે આપે એ આપણે ડ્રોઈંગ કર્યું હતું કે ગ્લાસ છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો થાય? 1.5. એમાં તમે sin c = 1/n લગાડો એટલે તમને ક્રિટિકલ એંગલ કેટલો મળે? ગ્લાસ માટે અરાઉન્ડ 42 ડિગ્રી. આ બધું યાદ જ રાખવાનું છે. અને રે છે એ પ્રિઝમ ઉપર ઇન્સિડન્ટ થાય અને પછી અંદર જે જ્યારે બીજી સરફેસ ઉપર ઇન્સિડન્ટ થાય ત્યારે એનો એંગલ કેટલો હોય? 42 કરતા વધારે એટલે કે 45 ડિગ્રી હોય. એટલે શું થાય? એ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થઈ અને બીજી સાઈડમાંથી બહાર નીકળે. બરાબર. પછી આપણે વાત થઈ હતી ઓપ્ટિકલ ફાઈબરની. બરાબર છે ભાઈ કે ઓપ્ટિકલ ફાઈબર છે એ શેનો બનેલો હોય? તો તમને યાદ છે અંદર કોર હોય આની જેમ જ. બરાબર. અને બારે શું હોય? ક્લેડિંગ હોય. મેં તમને કીધું હતું ભાઈ કે કોરનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ વધારે હોય અને ક્લેડિંગનો ઓછો હોય. એનાથી થાય શું
કે જ્યારે તમારો રે છે એ કોરમાંથી નીકળી અને ક્લેડિંગ બાજુ જતો હોય તો એ ક્યાં જાય? ડેન્સરમાંથી રેરરમાં જાય અને પછી એનો એંગલ જે ક્રિટિકલ એંગલ કરતાં વધારે હોય તો એ શું થાય? બહાર ન નીકળે પણ રિફ્લેક્ટ થઈ અને ઝીકઝેક પાથ ફોલો કરી અને ઓપ્ટિકલ ફાઇબરમાં છેક સુધી પહોંચી જાય. એને ઓપ્ટિકલ ફાઇબરનો યુઝ શું થતો હતો ભાઈ? તો કે આપણી જે ઇન્ફોર્મેશન છે એ લાઇટના ફોર્મમાં તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોમ્યુનિકેટ કરી શકો, મોકલી શકો. કઈ રીતે મોકલાય એનું મેં તમને આખો ડ્રો કરીને બતાવ્યું. રેડી છે? તો આ શું હતી ઓપ્ટિકલ ફાઇબરની ખાસિયત. રેડી? ચલો, અને છેલ્લે આપણે વાત થઈ વિઝન ઓફ ફિશ, કે ભાઈ કોઈ ફિશ અથવા તો સ્વિમર છે અથવા તો કોઈ ડાઈવર છે એ દરિયાની કે પાણીની અંદર હશે તો એને બારે કેટલું દેખાશે? આપણે વાત થઈ હતી કે એનો જે ઓલો કોન બને એટલું દેખાય. અને કોનની રેડિયસ શું હતી? તો કે r = h/n-1. n એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અને h એટલે શું થાય ભાઈ? તો જેટલી ડેપ્થમાં તમે લોકો છો ત્યાંથી બારે જોવો છો એટલી ડેપ્થ. બરાબર? ચલો, હવે ખાસ ધ્યાન આપજો. અહીંયા તમારો નવો ભાગ ચાલુ થાય છે. અત્યાર લગી આપણે લોકોએ રિફ્લેક્શન પૂરું કર્યું, રિફ્રેક્શન પૂરું કર્યું, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન પૂરું કર્યું. હવે ફોર્થ પાર્ટ આવશે રિફ્રેક્શન, બટ તેમાં સ્ફેરિકલી કર્વ સરફેસ. બુકમાં જે કહું છું એ ટીક કરી લેજો ભાઈ. આખી થિયરી છે આપણે ડાયરેક્ટ એનું મેથેમેટિકલ પ્રૂફ છે ત્યાંથી જ શરૂઆત કરશું અને આમાં પણ જીનિકના પોઈન્ટ છે ડિસ્કસ કરશું. બરાબર? જોતા જાજો. તો રિફ્રેક્શન તો આપણે સ્ટડી કરી ગયા. અત્યાર લગી જે આપણે સરફેસ જોઈ ને બધી સરફેસ કેવી હતી? પ્લેન હતી. સમજાય? હવે કેવી આવશે? સ્ફેરિકલ આવશે. યાદ રાખજો, આમાં જે ઇક્વેશન મળશે બુકમાં ચોખ્ખું લખ્યું છે એ ઇક્વેશનનો યુઝ કરી અને આપણે લેન્સને સ્ટડી કરશું. લેન્સમાં અને આમાં શું ફરક છે? આમાં સ્ફેરિકલી કર્વડ સરફેસ એક આવે જે હમણાં હું ડ્રો કરું જ છું અને લેન્સમાં સ્ફેરિકલી કર્વડ સરફેસ જોવો જોઈએ 2 આવે. આનો જ યુઝ કરવાનો છે એટલું યાદ રાખજો. બરાબર? બીજું કે આ સ્ફેરિકલી કર્વડ સરફેસ છે એટલે આ રીતે હશે. બરાબર છે? એટલે આમાં તમારે નોર્મલ કેમ ડ્રો કરાય એ આપણે 1000 વખત શીખવાડેલું છે કે સ્ફેરિકલી કર્વ સરફેસ હોય ત્યાં જે રે છે ઇન્સિડન્ટ થાય એ પોઈન્ટ અને એનો જે સેન્ટર ઓફ કર્વેચર છે એ બેને કનેક્ટ કરતી લાઈન શું થાય? તમારા નોર્મલનું કામ કરે. આટલું યાદ રાખજો. ચલો, હવે આપણે શું કરીએ ભાઈ? પિક્ચર સ્ટાર્ટ કરીએ. રેડી? સ્ફેરિકલી કર્વ સરફેસ છે એને પહેલા તો આપણે દોરશું. રેડી? સ્ફેરિકલી કર્વડ સરફેસ કોને કહેવાય ભાઈ? તો કે એની સરફેસ છે એની વન સાઈડ, સાંભળજો, એ સરફેસની વન સાઈડ યાદ રાખજો રેરર મીડિયમ હશે અને એ સરફેસની અધર સાઈડ યાદ રાખજો N2 એટલે કે ડેન્સર મીડિયમ હશે. બરાબર છે? એની ડેફિનેશન છે. એને શું કહેવાય ભાઈ? સ્ફેરિકલી કર્વ સરફેસ કહેવાય છે. તમને દેખાય જ છે. બરાબર છે? હવે આપણે શું કરશું ભાઈ? પહેલા એના જે બધાય સિમ્બોલ્સ છે એને નોટ ડાઉન કરી લેશું. બરાબર છે? ચલો, તમે સમજી ગઈ છો કે અહીંયા ક્યાંક શું હશે? એનો સેન્ટર ઓફ કર્વેચર હશે. સેન્ટર ઓફ કર્વેચર જે અહીંયાથી કેટલા ડિસ્ટન્સ ઉપર થાય ભાઈ? તમને આવડે જ છે, કેપિટલ R. અને રાઈટ સાઈડના બધા ડિસ્ટન્સ કેવા લેવાના છે? આ છે ને ભાઈ પોઝિટિવ લેવાના છે. બરાબર? આને આપણે શું કહી દઈશું ભાઈ? સેન્ટર ઓફ કર્વેચર. બરાબર છે? ચલો, હવે ખાસ ધ્યાન આપજો ભાઈ. આપણે એક ઓબ્જેક્ટ છે એને આપણે અહીંયા પુટ કરશું જેને કહેશું O. રેડી? આને આપણે કહેશું, તમારી બુકમાં અહીંયા M લખ્યું છે તો આપણે એને M કહી દેશું. ચલો, આ ડિસ્ટન્સ છે ભાઈ ઓબ્જેક્ટનો એ આપણી આ સરફેસથી કેટલું હશે? તમને ખબર જ છે ભાઈ, U જેટલું. હવે એમાંથી કોઈ એક રેને આપણે શું કરી? ઇન્સિડન્ટ કરી. તો દર વખતે આપણે વાત કરીએ છીએ, હમણાં મેં તમને રિવિઝન કરાવ્યું કે તમારે આ ઇન્સિડન્ટ પોઈન્ટ ઉપર નોર્મલ કઈ રીતે ડ્રો કરાય? તો કે આ પોઈન્ટ અને સેન્ટર ઓફ કર્વેચરને તમે કનેક્ટ કરી નાખો એટલે તમારો શું થઈ જાય ભાઈ? નોર્મલનું કામ કરે. જો જી બરાબર છે? હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધવાનું. રેડી? ચલો, આ રે છે એ નોર્મલ સાથે કેટલાના એંગલ ઉપર ભાઈ? તો આઈના એંગલ ઉપર ઇન્સિડન્ટ થાય. હવે રેરર માંથી તમે ડેન્સરમાં જાઓ એટલે તમારો રિફ્રેક્ટેડ રે છે એ શું થાય? નોર્મલના ટુવર્ડ્સ આવે, નોર્મલની નજીક આવે. ચલો, આ થોડુંક નડે છે અને આપણે આમ નીચે લઈ લઈએ. ચલો, તો આ રે છે નોર્મલની ક્યાં આવશે ભાઈ? નજીક આવશે અને રિફ્રેક્શન થઈ ને અહીંયા શું કરશે? બરાબર ટચ કરશે. તો આપણે વાત થઈ હતી ભાઈ ઇમેજ ફોર્મેશન કરવા માટે મિનિમમ તમારે 2 રેઝ જોઈએ. આ એક રે આપણે ડ્રો કર્યો, બીજો રે છે એ સપોઝ આ પ્રિન્સિપલ એક્સિસના પેરેલલમાં જાય તો અહીંયા શું થાય? એંગલ 0 બને. તો રિફ્રેક્શન એ શું થાય? 0 એંગલ ઉપર જ થાય. એટલે બેન્ડ નહીં વળે, ડાયરેક્ટ શું થશે? સીધું નીકળી જશે. જોવો જોઈએ. અને અહીંયા શું થશે? ભેગા થશે. બરાબર છે? આ રીતે જોવો.
હવે શું થાય, અહીંયા ઇમેજ ફોર્મેશન થાય છે એવું કહી શકાય. ધ્યાન આપજો. જેવી છે અહીંયા એને નામ આપી દઈએ આપણે એન. આ ચાર સિમ્બોલ ઉપર ફોકસ કરજો ભાઈ. ઓ એમ સી આઈ ફોર ઇમેજ, એન ફોર નોર્મલ. અહીંયા તમે એમને લખી નાખો નોર્મલ. જેવી છે આ પોઈન્ટની આપણને આજે બહુ જરૂર પડવાની છે. ચલો હવે આ શું છે, રિફ્રેક્ટેડ રહે છે ને ભાઈ, એ કેટલો એંગલ બનાવશે અહીંયા બોલો જોઈએ, તો કે આર. રેડી છે. હવે આપણે આ ત્રણ એંગલ ઉપર મેઇન ફોકસ કરવાનું છે. ધ્યાન આપજો. જેટલું હું બોલ્યો, જેટલું મેં ડ્રો કર્યું, જેટલું તમારે એક્ઝામની અંદર થિયરીના ફોર્મમાં લખવાનું છે, જે દેખાય ગઈ બરાબર, અને બુકમાં ટીક કરી લેજો. ચલો આપણે આ એંગલ ઉપર ફોકસ કરશું, સેકન્ડ આ એંગલ ઉપર ફોકસ કરશું, થર્ડ આ એંગલ ઉપર ફોકસ કરશું. પહેલાથી તમને કહી દઉં છું બરાબર છે. ચલો હવે ઇમેજ મેળવી એના ડિસ્ટન્સને આપણે કહી દઈએ ફ્રોમ ધ સરફેસ. શું થાય બોલો, ઇમેજ ડિસ્ટન્સ એ કેટલું થાય ભાઈ, ઓકે વી. રેડી. ચલો હવે આપણે શું કરવાનું છે, તો કે પ્રૂફ સ્ટાર્ટ કરવાનું છે. પ્રૂફમાં શું ધ્યાન રાખશો, જોતા જાજો બરાબર છે. સૌથી પહેલા આપણે વાત કરશું કે ભાઈ ફ્રોમ ફિગર વી કેન સી ધેટ ઇન ટ્રાયંગલ, ક્લિયર લખું છું ભાઈ, તમારું ધ્યાન ખેંચવા કે આપણે કયા ટ્રાયંગલ ની વાત કરી. ઇન ટ્રાયંગલ ઓ સી એન, અહીંયા આપણે એપર્ચર ડ્રો કરી નાખી. ખબર આપણે વાત કરી એપર્ચર કોને કહેવાય, તમે આ સ્ટ્રેટ લાઈન ડ્રો કરો અને આ જે ડિસ્ટન્સ છે આપણે વાત કરી એકદમ નેગ્લિજિબલ હોય, એની સરફેસ એકદમ થોડીક જ કર્વ હોય, એટલે આ જે ડિસ્ટન્સ છે કેવું હોય, સાવ નેગ્લિજિબલ હોય વિથ રિસ્પેક્ટ ટુ અધર ડિસ્ટન્સીસ. રેડી. ચલો ભાઈ, તો ઇન ટ્રાયંગલ આપણે વાત કરી હતી ભાઈ તેની ઓ એમ, જો અહીંયા ટ્રાયંગલ બની ગયો દેખાય, ઓ એમ એન. ઇન ટ્રાયંગલ ઓ એમ એન tan થીટા. ચલો ભાઈ આપણે દર વખતે જ કરી હતી ને ભાઈ કે પેરેક્સિયલ રેસ હોય, પેરેક્સિયલ રેસ. રેડી. આપણે એંગલ છે વ્યવસ્થિત લખી નાખી, થીટાની જગ્યાએ તમારી બુકમાં નામ જ લખેલું છે. કયો એંગલ લેશું, જો મેં હાઇલાઇટ કર્યું છે દેખાય, એન ઓ એમ, tan એંગલ એન ઓ એમ. ચલો ભાઈ આ એન ઓ એમ એટલે મેં હાઇલાઇટ કર્યું છે, તમારું ધ્યાન કે આ એંગલ છે એનો tan કેટલો થાય, આપણે વાત થઈ કે તમે આ નિયરલી ઇક્વલ ટુ લખી શકો છો બરાબર છે. બીકોઝ સ્મોલ એંગલ હોય, પેરેક્સિયલ રેસ હોય, તો તમે tan લખો કે ન લખો બધું એનું ઈ જ થાય. ચલો ભાઈ કેટલું આવશે, ઓપોઝિટ સાઇડ અપોન એડજેસન્ટ સાઇડ. ઓપોઝિટ સાઇડ કેટલી થાય ભાઈ, આ એંગલની ઓપોઝિટ સાઇડ એન એમ દેખાય, અપોન એડજેસન્ટ સાઇડ કેટલી થાય જો ઓ એમ. રેડી. સો એંગલ એન ઓ એમ ઇઝ ઇક્વલ, ચલો આપણે વેલ્યુ ભેગી જ પુટ કરી નાખી, બુકમાં છેલ્લે કરેલી છે. એન એમ એઝ ઇટ ઇઝ રાખી, આમાં કઈ વેલ્યુ છે નહીં, છેલ્લે કટ જ થઈ જશે. ઓ એમ જો ઓ એમ એટલે કેટલું થાય યુ બરાબર છે, અને યુ કેવો થશે ભાઈ માઇનસ. શું કામ, તો આપણે સાઇન કન્વેન્શન યુઝ કરશું તો આ લેફ્ટ સાઈડ છે, ને આ બે કેવા થશે પ્લસ. ચલો રેડી છે. આને આપણે કહી દઈ ઇક્વેશન નંબર 1. રેડી. ચલો હવે આપણે વાત કરશું નેક્સ્ટ ટ્રાયંગલ ની, જોતા જાજો. ફ્રોમ ટ્રાયંગલ, ચલો જોજો ભાઈ, હવે આપણે વાત કરશું એન એમ સી બરાબર છે. ફ્રોમ ટ્રાયંગલ એન એમ સી. ચલો હવે કયો એંગલ લેશું ભાઈ, મેં હાઇલાઇટ કરેલું છે રેડ કલરમાં, વાંચો જોઈ. tan એંગલ NCM is nearly equal to only, you can write angle NCM. ચલો ભાઈ આ NCM ની ઓપોઝિટ સાઈડ શું થાય, આની ઓપોઝિટ સાઈડ શું થાય, NM થાય, આની એડજસ્ટન્ટ સાઈડ શું થાય, CM થાય. ચલો આમાં પણ એમ જ કરીએ આપણે. સો એંગલ NCM is equal to, ચલો NM ને એઝ ઇટ ઇઝ રાખી, અને CM એટલે એપ્રોક્સિમેટલી શું થાય, R થાય, ને રાઈટ સાઈડ છે એટલે R કેવો લેવાનો, પોઝિટિવ. રેડી છે. ચલો અહીંયા આપણે શું કહી દઈશું ભાઈ, ઇક્વેશન નંબર 2. ચલો હવે સેમ પ્રોસિજર થર્ડ ટાઈમ એટલે કે લાસ્ટ ટાઈમ આપણે કરવાની છે. ફ્રોમ ટ્રાયંગલ. ચલો થર્ડ ટ્રાયંગલ શું લેશો ભાઈ, ધ્યાન આપજો, ભૂલ ન કરતા. NIC, આ NIM આપણે રાઈટ એંગલ ટ્રાયંગલ લેવાના છે, તો જેમાં tan થીટા લાગુ પડે ને ભાઈ. ફ્રોમ ટ્રાયંગલ લખું છું ભાઈ, NIM
એન જોઈ લેજો એન આઈ એમ બધામાં તમારે આ લાઈન ને તો લેવાની છે તો જ અહીંયા રાઈટ એંગલ બને. શું થશે ભાઈ? કયો એંગલ લેશો? જો મેં હાઇલાઇટ કરેલો જ છે આ એંગલ લેવાનો એન આઈ એમ એંગલ. રેડી? એંગલ એન આઈ એમ ઇઝ નીલ ઇક્વલ ટુ ઓનલી એંગલ એન આઈ એમ. તમે 10 લખો ન લખો બધું એક જ થાય. ઇઝ ઇક્વલ ટુ શું થાય? ચલો આની ઓપોઝિટ સાઈડ શું થાય વાંચો એન એમ થાય અપોન આની એડજેસન્ટ સાઈડ શું થાય વાંચો ભાઈ એમ આઈ થાય. રીડ કરો લાસ્ટ સ્ટેપ એન એમ અપોન ચલો એમ થી આઈ એટલે કે ઇમેજ નું ડિસ્ટન્સ કેટલું છે ભાઈ વી. રાઈટ સાઈડ છે એટલે શું લેશો ભાઈ પ્લસ. તો સમજી ગઈ છો? અને આપણે શું કહી દઈશું ભાઈ ઇક્વેશન નંબર 3. ચલો સમજાઈ ગયું? આ તો શું છે બુકમાં આ બધા એંગલ આખા મોટા મોટા લખ્યા જેની જગ્યાએ ખાલી તમે θ1 θ2 θ3 આપી દો તો ઈઝી પડે. આપણે બુકને ફોલો કરવી છે એટલે બરાબર. તો મેં શું કર્યું ખાલી એન ઓ એમ પછી એન સી એમ અને એન આઈ એમ આ ત્રણ એંગલના ખાલી 10 લીધા છે ભાઈ. બધામાં ઓપોઝિટ સાઈડ આ થાય, એકમાં એડજસ્ટન્ટ આ થાય, એકમાં આ થાય ને એકમાં આ થાય. પૂરું કાંઈ નવું નથી કરવું, મૂંઝાતા નહીં. બરાબર? ચલો આટલું કામ પતી ગયું. હવે આપણે આગળ વધી ધ્યાન આપજો નેક્સ્ટ પોઈન્ટ તરફ. ચલો ફ્રોમ ફિગર ઇન ટ્રાયંગલ. ચલો હવે ધ્યાન આપજો આપણે વાત કરી છે ટ્રાયંગલ NOC ની. આ ટ્રાયંગલ ની દેખાય NOC ફોર ટ્રાયંગલ NOC. શાંતિથી ચાલે જો. હવે રાઈટ એંગલ નું કઈ કામ નથી કારણ કે હવે આપણે tan બેન લેવાના નથી. હવે ફ્રોમ ટ્રાયંગલ NOC. હવે જો મેં તમને બહુ સ્ટાર્ટિંગમાં કરાવ્યું હતું પાછું કામ આવશે. યાદ આવે કાંઈ? એક્સટીરિયર એંગલ એટલે કોણ? એક્સટીરિયર એંગલ ઇક્વેશન શું થાય? ઇટ ઇઝ ધ સમ ઓફ ટુ ઇન્ટિરિયર એંગલ. આ મારો ભાઈ NOC નો એક્સટીરિયર કોણ થાય? બહારનો એંગલ. જો આઈ થાય દેખાય. અને કોનો સમ થાય? તો કે બાકીના બે ઇન્ટિરિયર એંગલ નો. ઇન્ટિરિયર એંગલ કયા થાય? એક આ થશે અને બીજો આ થશે. ચલો આનું નામ આપણે શું આપ્યું હતું? NCM. દેખાય? આ એંગલ શું કીધું હતું? એંગલ NCM. એંગલ NCM. હવે તમે સમજી ગયા છો ભાઈ. જો એંગલ NCM આવી ગયો, આ બધું લખ્યું છે ને આપણે યુઝ કરી લેશું. એંગલ NCM આવી ગયો. આ એંગલ ને આપણે શું કીધું હતું? એંગલ NOM. જો NOM આવી ગયો પ્લસ એંગલ NOM. ચલો આપણે અહીંયા વેલ્યુ મૂકી દઈ. આગળ જતા કઈ ટેન્શન નહીં. એંગલ NCM એટલે શું થાય? અહીંયા મેં લખ્યું છે એંગલ NCM ઇઝ ઇક્વલ ટુ NM/R. દેખાય? અહીંયા શું લખશો? NM/R. રેડી? તમને કોઈ આવડી જાય પછી તમે ડાયરેક્ટ એક્સટીરિયર એંગલ વાળું સ્ટેપ લખો તો હાલે. એક્ઝામમાં લખવું પડે સમજવા માટે. NCM એટલે શું થાય? ડાયરેક્ટ એનો 10 લઈ લેવાનું. હવે NOM ક્યાં ગયું? એંગલ NOM શું થાય? NM/-Q. જો NM/-Q. આને રાખી આપણે એઝ ઇટ ઇઝ. રેડી? આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 4. ચલો નેક્સ્ટ સ્ટેપ શું થશે ભાઈ? ઇન. હવે ધ્યાન આપજો ભાઈ. ઇન હવે આપણે ટ્રાયંગલ લેશું આ NIC. ઇન ટ્રાયંગલ NIC. ચલો ભાઈ આજે NIC દેખાય એના માટે એક્સટીરિયર એંગલ કોણ થાય? અહીંયા થાય. જો આ NIC ટ્રાયંગલ છે આવડો આ. એના માટે એક્સટીરિયર એંગલ શું થાય? આ થાય. આને આપણે શું બોલી છીએ? એંગલ NCM. ક્યાં ગયો? એંગલ NCM અથવા NMC. આપણે શું નામ આપ્યું હતું એને? આપ્યું એંગલ NCM. અહીંયા શું છે? NIM છે. NCM ને લખી નાખી શું થશે? જો એંગલ NCM ઇઝ ઇક્વલ ટુ એંગલ NCM ઇઝ ઇક્વલ ટુ આઈ જો છે ને એંગલ NCM શું થાય? તો કે સમ ઓફ ટુ ઇન્ટિરિયર એંગલ. આ બારનો એંગલ છે ભાઈ એ કેટલો થાય? તો અંદરના બે એંગલ એડિશન. અંદરનો એક એંગલ કોણ છે? વાંચો સ્મોલ r છે. હવે તો સમજી ગયા આપણે આ ટ્રાયંગલ શું કામ લીધો? આપણે ગમે એમ કરીને પિક્ચરમાં r ને લઈ આવો હતો. બરાબર છે? પ્લસ આ એંગલ ને આપણે શું નામ આપ્યું છે? NIM. વાંચો જઈ રહ્યું. આ વાક્ય કોઈનો વારો આવી ગયો? એંગલ NIM. ચેક કરી લ્યો. પ્લસ શું થાય? એંગલ NIM. બરાબર? હજી પણ રિપીટ કરું છું. આ ટ્રાયંગલ છે એમાં એક્સટીરિયર એંગલ કેટલો થાય? આવડો થાય રેડ કલરનો. NCM ઇઝ ઇક્વલ ટુ શું થાય? સમ ઓફ ટુ ઇન્ટિરિયર એંગલ્સ એટલે કે R.
પ્લસ આ એંગલ ને શું બોલાય? એન આઈ એમ. બસ પતી ગયું. આની વેલ્યુ પુટ કરવાની છે. સો ચલો એંગલ એનસીએમ કેટલો થાય? જો NM by R. NM by R is equal to small r plus ચલો એંગલ NIM કેટલો થાય? NM by V. તમે સમજી ગઈ તો મેં તમને કીધું હમણાં કે આપણે કોને સબ્જેક્ટ બનાવશું? સ્મોલ r ને. સ્મોલ r ને સબ્જેક્ટ બનાવો એટલે આ સ્ટેપ ક્યાં જાય? લેફ્ટ સાઈડ. શું થશે બોલો જોઈએ? NM by કેપિટલ R. આ સ્ટેપ સામે જાય માઇનસમાં. માઇનસ NM by V. લ્યો. આને તમે કહી દેશો ઇક્વેશન નંબર 5. રેડી છે? હવે આ એક સ્ટેપ નું કઈ કામ નથી. બરાબર. હવે આપણને કામ પડશે ખાલી I અને R નો. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ શું કરશું? ધ્યાન આપજો. એટ પોઈન્ટ ચલો જ્યાં રિફ્રેક્શન થાય ત્યાં સ્નેલિશ લો એપ્લાય થાય. રિફ્રેક્શન ક્યાં થાય છે ભાઈ? પોઈન્ટ N પાસે. તો શું લખશો? એટ પોઈન્ટ N. રીડ કરી લ્યો. એટ પોઈન્ટ N ફ્રોમ સ્નેલ્સ લો. ત્યારે હું શોર્ટમાં લખું છું. બરાબર. ફ્રોમ સ્નેલ્સ લો. ચલો સ્નેલ્સ લો શું થાય? મેં તમને એકદમ ટેકનિક આપી હતી કે જે મીડિયમ હોય એનો એંગલ ઇઝ ઇક્વલ ટુ અધર મીડિયમ અને એનો એંગલ, એટલે મિસ્ટેક જ ન થાય. ચલો અહીંયા આપણે N1 મીડિયમ લઈ તો એમાં એંગલ કેટલો છે? I. તો શું લખશું ભાઈ? N1 sin I ઇઝ ઇક્વલ ટુ અધર મીડિયમ N2 એમાં રિફ્રેક્ટેડ એંગલ કેટલો છે? R. તો શું લખશો ભાઈ? N2 sin R. બસ આમાંય તમારે જ કહેવાનું ભાઈ કે આ પેરેક્સિયલ રેસ હોય, પેરેક્સિયલ રેસ, તો તમે સાઇન લખો કે ન લખો બધું એક જ થાય. N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R. તો બાજુમાં કારણ લખી જ આપું છું ભાઈ કે સ્મોલ એંગલ માટે sin R ઇઝ નિયરલી ઇક્વલ ટુ I લઈ લેવાનું, sin R ઇઝ ઇક્વલ ટુ નિયરલી ઇક્વલ ટુ R લઈ લેવાનું. આવું દર વખતે આપણે કરી જ છીએ, આ પહેલી વાર નથી. બરાબર. ચલો આ ઇક્વેશન આવી ગયું. હવે સમજી ગઈ છો કે આમાં આપણે શું કરશું? ઇક્વેશન 4 અને 5 ની વેલ્યુ પુટ કરશું. બરાબર. શું લખશું ભાઈ? તો કે પુટ વેલ્યુઝ ઓફ ઇક્વેશન 4 and 5. આ ઇક્વેશનમાં આપણે 4 અને 5 ની વેલ્યુઝ પુટ કરવાની છે. ચલો જોઈ જોઈને બોલતા જાજો શું થશે. સો N1 ઇન બ્રેકેટ ચલો I છે કેટલા છે જોવો છે? NM by R. દેખાય? NM by R. ચલો હવે હું માઇનસ તમને આપું છું અંદર. માઇનસ પ્લસ માઇનસ NM by U ઇઝ ઇક્વલ ટુ ધ્યાન આપજો અહીંયા સામેની બાજુ શું છે? N2. ચલો R એટલે શું છે જોવો જોઈએ? I ઇક્વેશન 5. NM by R રીડ કરો. NM by R માઇનસ NM by V. માઇનસ NM by V. બસ હવે આપણે બહુ નજીક છીએ. એટલે બાકીનું છે હું આને જવા દઉં છું, અહીંયા લખું છું. રેડી? ચલો ભાઈ નેક્સ્ટ સ્ટેપ શું થશે? જો ભાઈ મેં કીધું તું ને સામ સામે ચારે બાજુથી NM ઉડી ગયા, NM કટ થઈ ગયા. શું હશે? ઓનલી N1 જો ઇન બ્રેકેટ 1/R માઇનસ 1/U ચેક કરી લ્યો ઇઝ ઇક્વલ ટુ સામે શું થશે ભાઈ? N2 ઇન બ્રેકેટ 1/R જો જઈ માઇનસ 1/V. ચલો બહુ નજીક છે આપણે. નેક્સ્ટ સ્ટેપ ચલો બ્રેકેટ ઓપન કરી દી. શું થશે? N1 by R માઇનસ N1 by U ઇઝ ઇક્વલ ટુ N2 by R માઇનસ N2 by V. હવે ધ્યાન આપજો ભાઈ, N2 વાળા સ્ટેપ દેખાય? બરાબર છે? એની વાત થાય છે. રેડી? તમને એવું હાઇલાઇટ કરી દઉં એટલે મિસ્ટેક ન થાય. ચલો તમારાથી આ સ્ટેપ અને આ સ્ટેપની વાત થાય છે. બરાબર? એ બે સ્ટેપમાં આપણે શું કરી જોઈએ? R ફોર્મ નીકળે છે કે નહીં? એટલે હું આ સ્ટેપને ક્યાં જવાનું છું? રાઈટ સાઈડ. માઇનસ N1/U ને હું એઝ ઇટ ઇઝ રાખીશ. શાંતિથી ચેક કરી લો. માઇનસ N1/U ને હું આ બાજુ રાખીશ. આ સ્ટેપને સામે જવા દઉં એટલે શું થાય? આને આપણે એમને લખી નાખીએ N2 by R. આ સ્ટેપ સામે જાય એટલે માઇનસ થઈ જાય. જોવો માઇનસ N1 by R. આવું શું કામ બન્યું તમને હમણાં ખ્યાલ આવી જશે. અને આ સ્ટેપ એઝ ઇટ ઇઝ માઇનસ N2 by V. રેડી છે? ચલો હવે એક સાથે બે કામ કરશું. માઇનસ N1/U એઝ ઇટ ઇઝ
આ માઇનસ વાળું સ્ટેપ લેફ્ટ સાઈડ આવે એટલે પ્લસ થઈ જાય. બોલી શું થશે? પ્લસ N2/V. અને આ સ્ટેપમાં શું થશે? જો N2/R માઇનસ N1/R. એમાંથી જો R શું નીકળશે? કોમન. તો આ તમારું મળી ગયું ફાઇનલ આન્સર. માઇનસ N1/U પ્લસ N2/V ઇઝ ઇક્વલ ટુ R કોમન છે તો તમે લખી શકો N2 માઇનસ N1/R. ચેક કરી લ્યો. બરાબર, આવી ગયો તમારો આન્સર. આને શું બોલાય? તો બુકમાં લખ્યું છે, ટીક કરી લેજો. બરાબર, ઇટ ઇઝ ધ રિલેશન between U and V. You can see here U and V in terms of refractive index means N1 N2 NR. બરાબર ને ભાઈ? અહીંયા આપણે શું કર્યું ભાઈ? તો કે U અને V વચ્ચેનો રિલેશન N1 N2 અને R ના ટર્મમાં ફાઇન્ડ કર્યો. બરાબર, ચલો હવે આનું કઈ કામ ધ્યાન જવા દે. આ રહ્યું તમારું ઇક્વેશન. બરાબર, હવે બુકમાં અહીંયા શું થઈ ગયું? બધું પૂરું થઈ ગયું છે. આપણે એના 3-4 કેસ છે જીનિટ માટે શીખવાના છે. બરાબર છે, ધ્યાન આપજો. એ પહેલા તમને એક વસ્તુ ખાસ હાઇલાઇટ કરી દઉં. બરાબર, ધ્યાન આપજો કે આ જે ઇક્વેશન છે, બરાબર છે, આ ઇક્વેશન શેના માટે છે ભાઈ? તો કે તમારો રે છે, રીડ કરજો. when ray refract from ખાસ ધ્યાન આપજો ભાઈ, રેરર ટુ ડેન્સર. મેં જે ફિગર ડ્રો કરી હતી એમાં આપણો રે છે ક્યાંથી ક્યાં જતો હતો? યાદ કરો. રેરર માંથી ક્યાં જતો હતો ભાઈ? ડેન્સર માં જતો હતો. રેરર ટુ ડેન્સર. હવે કેસ નંબર 1. બરાબર, જોતા જાજો. કેસ નંબર 1 ઘણા બધા કેસીસ આપણે સોલ્વ કરવાના છે MCQ માટે. ચલો ભાઈ, કેસ નંબર 1 કે જો તમારો રે છે ડેન્સર માંથી રેરર માં જાય તો if ray refract from, so આ જ લાઈન લખું છું. when ray refract from, now rarer to denser than. તો કાંઈ મૂંઝાવવા નથી ભાઈ. આપણે ઇક્વેશન છે એમાં કેવા ફેરફાર કરશું જોઈ લો. એકદમ ઈઝી છે. તમારે કે મારે આ ઇક્વેશન કમ્પલસરી યાદ રાખવાની છે. લેન્સ પ્રૂફ કરવો છે. લેન્સ મોસ્ટ ટાઈમથી છે તો આ ઇક્વેશન જ જોશે. લેન્સમાં કોઈ જાતના પ્રૂફ નહીં આવે. આને આપણે ડિરાઈવ આનામાંથી છે ને ડેરિવેશન કરશું ડાયરેક્ટ. એમાં પછી ફિગરની જરૂર પણ નહીં પડે. સમજાય છે? બહુ નાનું પ્રૂફ આવશે. આ ઇક્વેશન યાદ હશે તો રેડી છે. ચલો, તો રેરર માંથી રેરર ટુ ડેન્સર તો આપણે લખ્યું ને ભાઈ, ઊંધું લખવાનું છે. રેડી? સોરી, શું લખવાનું છે ભાઈ? ઊંધું. એટલે કે હવે તમારો રે છે એ રેરર ની જગ્યાએ શું થાય ભાઈ? ડેન્સર માંથી નીકળે. સમજાય? અને પછી રેરર માં જાય તો રેડી છે તો શું થશે? તો ચલો આપણે એને બનાવી ડાયરેક્ટ. જોતા જાજો શું થશે. આ જ ઇક્વેશન બધું ઊંધું કરી નાખવાનું. -N2/U. એટલે મેં તમે કીધું તું યાદ જ રાખજો. -N1 છે N2, N2 છે N1 પ્લસ N1/V ઇઝ ઇક્વલ ટુ, આને ઊંધું કરી નાખો, N1 માઇનસ N2/R. આ બધી વસ્તુ કામ આવશે ભાઈ, યાદ રાખજો. આ પછી બુકમાંથી આપેલું. બરાબર, એટલે આપણે એને સોર્ટ આઉટ કરીશું. ચલો નેક્સ્ટ કેસ 2. ચલો કેસ 2 માં સપોઝ આપણે જે સરફેસ ડ્રો કરી ને યાદ કરો એ કેવી હતી ભાઈ? આ રીતે સરફેસ હતી. વિચાર લેજો. સમજાય છે? તો આ શું હતું ભાઈ? ડેન્સર મીડિયમ હતું. ખ્યાલ આવે? ના સરફેસ કેવી હતી ભાઈ? તો કે કોનવેક્સ હતી. હવે કોનકેવ સરફેસ હોય, સાંભળજો આ રીતે. રેડી છે ભાઈ? મેં શું કીધું તું?
સ્ફેરિકલી કર્વ સરફેસ કોને કહેવાય? જેમાં એક સાઈડ છે એ રેરર હોય, બીજી સાઈડ છે ડેન્સર હોય. તો આપણા નસીબ ઈ સારા છે કે બે માટે ઇક્વેશન કેવું હશે? સેમ. સમજાય? તો આપો તમને નવી માહિતી મળી કે ચલો ભાઈ એક્ઝામમાં કદાચ આવું આપે તો બીવર નથી, વસ્તુ ઈ જ થશે, એટલે કે ઇક્વેશન વિલ બી સેમ. સમજાય? હવે એમાંય ધ્યાન રાખજો, મેં શું કીધું હતું કે તમારો ઓબ્જેક્ટ છે એ કાં તો ક્યાં હોય? બે ની અંદર રેરરમાં હોય, અહીંયા જો, ને કાં તો ડેન્સરમાં હોય. રેરરમાં હોય તો રે ક્યાં જાય? રેરરમાંથી ડેન્સરમાં જાય. તો આ કેસ લાગુ કરવાનો, આ ઇક્વેશન. તમારો રે છે ડેન્સરમાંથી રેરરમાં આવે તો આ ઇક્વેશન. અહીંયા એમ જ કરવાનું, રેરરમાંથી ડેન્સરમાં જાય અને ડેન્સરમાંથી રેરરમાં આવે તો આ અથવા આ ઇક્વેશન કરવાનું. મતલબ હવે આના માટે કઈ અલગ પ્રૂફ કે કઈ આવતું નથી. બરાબર છે? ચલો હવે કેસ નંબર 3. કેસ નંબર 3 આપણે વાત કરીએ ને લેટરલ મેગ્નિફિકેશનની. ચલો એમાં આપણે ફિગર ડ્રો કરવાની છે અને એનું પ્રૂફ કઈ નથી કરવાનું. બરાબર છે? ડાયરેક્ટ એની શોર્ટકટ યાદ રાખવાની છે, બાકી તમને જીનિટમાં કામ આવશે. બરાબર? જોતા જાજો. ચલો ભાઈ હવે અહીંયાથી આપણે આને બતાવી દઈએ, તમને ખબર જ છે સી. રેડી? મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવું હોય મારો ભાઈ તો ઓબ્જેક્ટ છે એ અમુક હાઇટનો રાખવો પડે. આને કહી દઈએ આપણે HO, મતલબ ઓરિજિનલ હાઇટ. ચલો એમાંથી આપણે શું બુદ્ધિ ચલાવશું? સાંભળજો. જે રે છે બરાબર એ સી માં જાય એ શું થાય? રિફ્લેક્શન નો થાય, સીધું નીકળી જાય. શું કામ ભાઈ? બીકોઝ સી માં તો શું બનતો હોય? બોલો જઈ, ત્યાં નોર્મલ બનતો હોય ને નોર્મલ ના એલોંગ માં જે જાય એનો ઇન્સિડન્સ એંગલ અને રિફ્રેક્શન એંગલ કેવો હોય? સેમ જ હોય. આ થોડુંક આમ બેન્ડ વળી ગયું છે, તમે શીખવું છે એમ સમજી જાજો. બરાબર? આ રીતે. રેડી? અને બીજું કે અહીંયા સપોઝ એક રે ને આપણે ઇન્સિડન્ટ કરી, બરાબર? અહીંયાથી રે ને ઇન્સિડન્ટ કરી તો ચલો અહીંયા તમારે નોર્મલ ડ્રો કરવો હોય તો મેં શું શીખવાડ્યું હતું એ તમારે કરવાનો કે જ્યાં ઇન્સિડન્ટ થાય એ પોઈન્ટ અને સી એ બેને કનેક્ટ કરતી લાઈન, આ તમારું શું થાય? નોર્મલ થાય. જો હવે તમે રેરરમાંથી ક્યાં જાઓ? ડેન્સરમાં જાઓ તો રે શું થાય? નોર્મલની નજીક આવે. તો તમારે આ રે ને નોર્મલ છે, આ નોર્મલ એની નજીક બતાવવાનો. તમે આ રીતે આમ બતાવશો. લ્યો, આ તમને મળી ગઈ એની ઇમેજ. ચેક કરી લ્યો કેવી મળશે ભાઈ તમને? એના કરતા ઉલટી મળશે. રેડી? તો ચલો અહીંયા મેગ્નિફિકેશન શું થશે? ડાયરેક્ટ યાદ રાખવાનું છે. આ N1 છે અને આ છે શું છે? N2 છે. રેડી છે? મેગ્નિફિકેશન નું ઇક્વેશન ધ્યાન આપજો. મેગ્નિફિકેશન M is equal to, આ તમારે યાદ જ રાખવાનું જો ભાઈ, N1 by N2. જોજો ભાઈ, N1 by N2 into V by U. રેડી? V કોને કહેવાય? U કોને કહેવાય? તમને ખબર જ છે. બરાબર છે? આ જે ઇમેજ નું ડિસ્ટન્સ એ શું થાય? V થાય. અને ઓબ્જેક્ટ નું ડિસ્ટન્સ એ શું થાય ભાઈ? U થાય. રેડી? અને ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો છો? હાઇટ ઓફ ઇમેજ. આ તો બધાને ખબર જ છે. as per definition of magnification, height of image upon height of object. આ તમારે યાદ રાખવાનું છે ઇક્વેશન N1 by N2 into V by U. રેડી? ચલો હજી આપણે સોલ્વ કરી નેક્સ્ટ કેસ. ચલો ભાઈ લાસ્ટ કેસ ની વાત કરી, કેસ નંબર 4. કેસ નંબર 4 એવું કહેવા માંગે છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમારી સરફેસ પ્લેન હોય તો સમજાય? આ સરફેસ કેવી હતી ભાઈ? તમે જોઈ શકો છો કે કર્વડ હતી, બટ પ્લેન સરફેસ હોય તો એના માટે બધાને ખબર હોય ભાઈ કે એનો આર શું થઈ જાય? ઇન્ફાઇનાઇટ. આ રીતે રેડિયસ ઓફ કર્વેચર. આમાં કર્વેચર છે જ નહીં તો આની રેડિયસ તમે બનાવવા જાઓ કઈ રીતે બને? આમાં તમારે સ્ફિયર બનાવવાનો. સ્ફિયર આમ તમે બનાવવા જાઓ તો કેવો બને? ઇન્ફાઇનાઇટ બને. ખ્યાલ આવે છે? તો એનો આર કેવો થાય? ઇન્ફાઇનાઇટ થાય. રેડી? હવે એને આપણે શું કરી? આ ઇક્વેશનમાં પુટ કરી. જોજો ઇક્વેશન લખી નાખી, બસ 2 જ મિનિટનું કામ છે. -N1 upon U plus N2 upon V is equal to in bracket N2 minus N1 upon R. ચલો હવે તો સમજી ગઈ તો કે આ ઇક્વેશન ને આપણે શું કરશું? આ જગ્યાએ પુટ કરશું. ચલો ત્યારે તમે ઇન્ફાઇનાઇટ મૂકી દેશો એટલે શું થશે? ઇક્વેશન 0 થઈ જશે. નીચે તમે ઇન્ફાઇનાઇટ મૂકી દેશો એટલે શું થશે? -N1 upon U plus N2 upon V is equal to શું થઈ જાય ભાઈ? 0. નેક્સ્ટ સ્ટેપ, આ માઇનસ વાળું સ્ટેપ ક્યાં જવા દો? સામે. શું થશે બોલો જઈ? આ સ્ટેપ વધશે N2 by V is equal to, ચલો આને સામે જવા દો. શું થાય?
n1 બાય યુ, તો તમને મળશે, ધ્યાન આપજો, n2 બાય n1 ઇઝ ઇક્વલ, ચલો v ને ક્યાં જવા દઈ, સામે, શું થાય, v બાય યુ ઇઝ ઇક્વલ ટુ તમને મળશે મેગ્નિફિકેશન m. બરાબર છે, આ તમને શોર્ટકટ છે, કામ આવશે. મેં તમને આથી પ્રૂફ કરી આપી. આ બધા થઈ ગયા તમારા એક્સ્ટ્રા એમસીક્યુ. બરાબર છે. ચલો તો નેક્સ્ટ વિડીયોની અંદર આની બેઠે બેઠી જરૂર પડશે અને આપણે લેન્સ છે ભાઈ એને સોલ્વ કરશું. બરાબર, આમાં કઈ ડાઉટ હોય તો ફોન, મેસેજ, કોલ કે કમેન્ટ કરજો. રેડી? So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.